અન્ય સમાચાર સાબરકાંઠા મહીસાગર મહેસાણા બાદ હવે ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ થયું દોડતું કપડવંજ તાલુકાના સાલોડ ગામમાં 1 વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બાળકની તબિયત લથડતા કપડવંજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી, પરંતુ સ્થિતિ વધુ ગંભીર જણાતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો। સાલોડ ગામમાં સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સવારથી જ આરોગ્ય વિભાગની ટીમે ગામમાં સર્વે અને જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી શરૂ કરી દીધી છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે અંકુરભાઈ પટેલ, તેમની સાથે સીધી વાત કરી અને સમગ્ર માહિતી લઈશું। સાહેબ, એ કહો કે આ વાયરસ જે છે કહી શકાય ખેડામાં એન્ટ્રી લીધી છે? આમ તો અમે શંકાસ્પદ કેસની કાલે માહિતી મળતા અમારા ટીમે સર્વેની કામગીરી કરેલી છે અને જે ડસ્ટિંગ કરવાનું હોય છે જે એની પ્રિવેન્ટિવ કામગીરી માટે એ પણ કરેલ છે। અને બાળકને અમારા ટીમ ત્યાં સિવિલમાં દાખલ થઈ છે જીએમએ ગાંધીનગર, ત્યાં પીડિયાટ્રિશિયને જે રિફર કરેલી એમની જોડે બી વાત થઈ છે કે એમને તકલીફ લાગતા હતા, એમને રિફર કરેલો હતો પેશન્ટને અને અમને જાણ કરેલી હતી। એ બાબતે અમે કામગીરી શરૂ કરેલી છે પ્રિવેન્ટિવ માટે। સાહેબ, એ કહો કે આ બાળક જે છે 1 વર્ષનું બાળક હતું, કેવા કેવા લક્ષણો દેખાયા હતા? એને શરૂઆતમાં તાવ અને શરદી ઉધરસ જ હતી અને એના લીધે પીડિયાટ્રિશિયન બાળકને બતાવવા ગયા હતા પ્રાઇવેટમાં અને એમને તપાસ કરતાં એમને ત્યાં એડમિટ કર્યો સવારે અને પછી રાત્રે એને ખેંચ જેવું લાગતા એમને રિફર કરેલો છે। સાહેબ, આ તો બાળક એક જ બાળકની વાત છે, પ્રિકોશન માટે કેવા કેવા આરોગ્ય તરફથી પગલાં લેવામાં અત્યારે આવી રહ્યા છે? આરોગ્યની કેટલી ટીમ આ સમગ્ર બાબતને લઈને કામે લાગી છે? સોરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અમારા એમપીડબ્લ્યુ અને એફએડબ્લ્યુની ટીમો આખા વિસ્તારમાં અલગ અલગ આસપાસના ગામોમાં પણ કામ કરી રહી છે। અહીંયા આગળ જે સાલોડ ગામમાં બી ચાલે છે અને અહીંયા જે 8 ગામ જે ખેતર વિસ્તારમાં રહે છે એની આસપાસ મેલેરિયન આપણે ડસ્ટિંગ કરીએ છીએ જે એ પણ કામગીરી કરી છે અને સ્પ્રેઇંગની કામગીરી માટે ટીમ આવી રહી છે। એ અંદર ઘરની અંદરના ભાગમાં પણ દવા છાંટશે અને એનો પ્રિવેન્ટિવ એક્શન લેશે। સાહેબ, બાળકમાં આ લક્ષણો ખાસ દેખાતા હોય છે અને બાળકમાં જ વધારે પડતું એ હોય છે, ખરેખર કઈ રીતના લક્ષણો હોય છે, કઈ રીતના આ એન્ટ્રી કરતા હોય છે? એ બાબતે આમ તો ચાંદીપુરા વાયરલ એન્સેફેલાઇટિસ છે એક જાતનો વાયરસ, આ જે સેન્ડ ફ્લાય હોય છે જે માખી જે ઘરની તિરાડો હોય એમાં રહેતી હોય છે અને એને કરડવાથી આ એક ચેપ લાગતો હોય છે અને એના લીધે એને ઇન્ફેક્શન થઈ અને આ થતું હોય છે। અને એ બાબતે જેટલે પ્રિવેન્ટ કરવા માટે અમારા કામગીરી હોય છે અમે કરી રહ્યા છીએ। કે બાળક છે 4 વર્ષનું બાળક છે જેને તાવ સાથે ખેંચ આવી હતી, તો એને ગાંધીનગર જીમર્સમાં દાખલ કરેલ છે અને એ ત્યાં હોસ્પિટલની સારવારમાં છે। એને હાલ સ્ટેબલ છે। આપણે ખેડા જિલ્લાની વાત કરીએ તો 2 શંકાસ્પદ કેસો હાલ આવ્યા છે, એક કપડવંજનું અને એક કઠલાલનું। બંને જગ્યાએ આપણે પ્રિવેન્ટિવ રોગ અટકાયતી પગલાં લઈ રહ્યા છે। એક તો જે મકાનો છે એની ચારે તરફની બોર્ડર ઉપર મેલેથોનનું ડસ્ટિંગ કરી રહ્યા છે, સ્પ્રેઇંગ કરી રહ્યા છે અને આજુબાજુના ગામોમાં સર્વે કરી અને બીજા આવા કોઈ કેસો નથી તે શોધી રહ્યા છે।